આવતીકાલે બજેટ છે તો બજેટ પહેલા શું આપણી આશાઓ છે, સરકારે કયા મુદ્દે વિચાર કરવો જોઈએ, આ તમામ બાબતોને લઈને આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સીએ સિદ્ધાર્થ ભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ આર્થિક બાબતોના નિષ્ણાંત છે. તેની સાથે આપણે વાતચીત કરીશું. સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો હું પૂછીશ, આવતીકાલે બજેટને લઈને ઘણી બધી આશાઓ, ઘણી બધી અપેક્ષાઓ, શું લાગી રહ્યું છે કે સરકાર આ આશા અપેક્ષાઓ સામે ખરી ઉતરશે ખરી? આ વખતનું બજેટ આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું પ્રથમ બજેટ રહેવાનું છે. બજેટનો રેકોર્ડ તો વજુભાઈ વાળાના નામે હતો. હવે આ વખતે જોઈએ છે કે નીતિન પટેલ સાહેબનું 2,30,000 કરોડનું બજેટ હતું, એનાથી વધશે કે ઘટશે? શક્યતા એવી છે કે બજેટ વધશે, પણ એમાં યુવાનો માટે આ વખતના બજેટમાં ખાસ ઝુકાવ રહેશે. સ્કિલ અપ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એને જ બુસ્ટિંગ ડોઝ મળવાનો છે, એ પૂરેપૂરી શક્યતા છે. એઝ વેલ એઝ ચૂંટણી આવી રહી છે એટલે સામાન્ય વર્ગના લોકો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે એમાં પણ આ વખતના બજેટમાં નવી યોજનાઓ રજૂ કરશે. સાથે સાથે જે પ્રમાણે એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશનમાં ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, તો આપણી આંગણવાડીઓ, રાજ્ય સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓ, એને પણ મોડર્નાઇઝેશનનું બજેટમાં ઝુકાવ રહેશે. અને એવી એક એસ્ટિમેશન છે કે ઓછામાં ઓછા 5,000 કરોડનું તો બજેટ એલોકેશન થશે જ. સાથે સાથે કૃષિ વિકાસ, ખેત વિકાસ, એની માટે પણ જે પ્રમાણે ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશનનો ઝુકાવ જઈ રહ્યો છે, અને આપણા કેન્દ્રમાં પણ અમિત શાહ છે, જે સહકાર મંત્રી છે, અને રાજ્યમાં પણ સેમ પાર્ટીની સરકાર છે. એટલે જે પ્રમાણે દૂધમાં ક્રાંતિ થઈ છે, તો એવી જ રીતે ફળો અને શાકભાજીમાં પણ ક્રાંતિના અણસાર આવી રહ્યા છે. એટલે આ વખતના બજેટમાં એમને પણ બીજ માટેની સબસિડી હોય, અથવા તો ઉર્જાને લગતી સબસિડી હોય, ઇલેક્ટ્રિસિટી છૂટછાટ આપવાની, ઇલેક્ટ્રિસિટી સેસમાં છૂટછાટ આપવાની વાત હોય, તો એ આ વખતના બજેટમાં આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે જે પ્રમાણે આઈટી પોલિસી હમણાં સરકારે રજૂ કરી યુવાનોને આકર્ષવા માટે, તો આ આપણે ગુજરાત ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયું છે આઈટી પોલિસીમાં. જે કર્ણાટકમાં અને બેંગ્લોરમાં યુવાધન જઈ રહ્યું છે, તો એ ઇન્ડસ્ટ્રી પાછી આવશે કે કેમ, એનો મદાર રાખશે. વેપારી વર્ગ માટે આપણે જોવામાં આવે તો વેપારી વર્ગ માટે એક માંગણી ઉઠી છે કે પ્રોફેશનલ ટેક્સની નાબૂદી થાય. જે પ્રોફેશનલો છે એ એમની માટે જ હોવું જોઈએ. પ્રોફેશનલ એટલે કે લોયર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એન્જિનિયર છે, જે પોતાની કન્સલ્ટન્સી આપતા હોય, તો પ્રોફેશનલ ટેક્સ એમના માટે રહેતો હોય છે, પણ નોકરિયાત વર્ગ માટે ના હોય. તો ક્યાંક લોકોને મત એકઠા કરવા માટે પ્રોફેશનલ ટેક્સની વ્યાજબી માંગણી જો માની લે સરકાર, તો એ મુદ્દે ઘણું સારું કહેવાશે. સાથે સાથે બીજી વાત કરીએ કે અર્થશાસ્ત્ર અને બજેટ એવો વિષય છે કે દરેકને સ્પર્શતો હોય છે, સામાન્ય માનવીને તો ખાસ સ્પર્શતો હોય છે. એટલે આપણે ચાણક્યને યાદ કરવું પડે કે ચાણક્યએ સ્પષ્ટ ભાષામાં કીધું હતું કે કરવેરા એ રીતના હોવા જોઈએ કે મધમાખી જેમ ફૂલોમાંથી રસ ચૂસે છે, તો એ રસ ચૂસે એનો વાંધો નથી, પણ ફૂલ મરી ના જવું જોઈએ. તો આ વખતના બજેટમાં પણ ફૂલ ગુલાબી બજેટ એવું રહેવાનું છે. એટલે પ્રજાજન ઉપર આર્થિક બોજો વધારે નથી પડવાનો, પણ સામે શક્યતા એટલી પણ છે કે જે પ્રમાણે પેટ્રોલિયમ ઉપર જીએસટીની માંગણી છે, તો એ ઠુકરાવશે, એની ઉપર વેટ જે લાગે એ જ લાગશે. એટલે રાજ્ય સરકારની તિજોરી ભરાશે, અને સામાન્ય માનવીને પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં મળે, એના પૂરેપૂરા એંધાણ છે. એટલે પેટ્રોલનો ભાવ 120-125 રૂપિયા થશે તો નવાઈ નહીં. ખરી વાત એવી હોવી જોઈએ કે રાજ્ય સરકારે પ્રજાના હિતમાં જે વેટ લગાવે છે એ નાબૂદ કરવો જોઈએ, પણ એ શક્યતા નહીવત છે, એ નથી થવાની. અને બીજી આપણે જોવા જઈએ તો પોર્ટ, બંદરો છે, વાહન વ્યવહાર છે, તો વાહન વ્યવહારમાં પણ ઇલેક્ટ્રિક ગ્રીન એનર્જીવાળી બસો, ઇલેક્ટ્રિસિટી, બેટરીથી સંચાલિત વાહન વ્યવહાર ઉપર ફોકસ કરવામાં આવશે. એમાં બજેટમાં અલોકેશન કરવામાં આવે તો એ સારી વસ્તુ છે, અને એ આવવાનું જ છે. કારણ કે જે પ્રમાણે પ્રદૂષણ, શહેરીની સમસ્યા આવી રહી છે, ટ્રાફિક જામના ઇસ્યુ આવી રહ્યા છે, તો એ જ આવશે કે નવી બોટલમાં જૂનો દારૂ, સ્માર્ટ સિટીની વાત દોહરાવવામાં આવશે. તો સ્માર્ટ સિટી તો વર્ષોથી થતું જ આવ્યું છે, પછી રૂરબનની વાત આવશે કે ગ્રામીણ વિકાસ કરવો છે. વર્ષોથી ગ્રામીણ વિકાસ થાય છે, ગરીબ કલ્યાણ મેળાને વધારે ભાર આપવામાં આવશે, અને એ સાયકલમાં કેસેરે રંગ રંગીને આપવામાં આવશે. હવે આદિવાસી વિસ્તારના, ગામડાના લોકોને વિકાસ જોઈએ છે. સાયકલ આપો એ સારી વસ્તુ છે, પણ રોજગારીનું સર્જન કરનારા કેટલી વસ્તુ,
કારણ કે સાથે હું આપને એ પણ પૂછીશ કે આપે જે રીતે તમામ વિગતો આપી, જો ખાસ વાત કરીએ નોકરિયાત વર્ગ, તો એને કઈ આશા, કેમ કે કેન્દ્રીય બજેટમાં આપણે નજર રાખીને બેઠા હોય છે કે કંઈક નવું મળશે નોકરિયાત વર્ગને. હવે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના બજેટમાં ઘણો ફરક પણ હોય છે, એટલે રાજ્ય સરકાર આ મુદ્દાને લઈને શું કરી શકે? કેન્દ્ર સરકારનું ઓલમોસ્ટ જે હોય તો એ નેશનલ લેવલની પોલિસી કહેવામાં આવે છે. એમાં ઇન્કમ ટેક્સની જોગવાઈઓ કેન્દ્ર હસ્તક હોય છે. એમાં ભારતીય બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રાજ્યને કરવેરા નાખવાની સત્તા કેટલી અને કેન્દ્રને કેટલી. તો રાજ્યનો બહુ સીમિત સીમાડો થઈ જાય છે કે કરવેરા રાખવા માટે. એટલે જે આપણે સામાન્ય લોકોને કેન્દ્રના બજેટમાં રસ પડતો હોય છે, તો રાજ્ય સરકારના બજેટમાં એવું કશું સીધું સ્પર્શતો વિષય ના હોય, પરંતુ જે સબસિડીની વાતો છે કે નવી નવી યોજનાઓ લાવવાની છે રાજ્ય સ્તરની, આંગણવાડીને બહેનોને જે મદદ કરવાની છે, મિશન મંગલમ યોજના ચાલે છે, અથવા તો જે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી શિક્ષકો થાય છે જે 5,000માં રાખવામાં આવે છે, તો એમાં કંઈક નવું લાવે, એમાં રોજગારીનું સર્જન થાય અને એમના વેતનમાં 5,000થી વધારીને 10,000 કરી શકે, તો એ અપેક્ષિત છે. કારણ કે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે લઘુત્તમ વેતન જ 9,000થી 10,000 પહોંચતું હોય છે, અને આપણે 5,000-5,000માં મહિનાના પગારદાર શિક્ષકો રાખીએ તો એ તો ના પોસાય ને. એટલે એક બાજુ સ્માર્ટ શિક્ષણની વાત કરી રહ્યા છે, પણ જે શિક્ષકો હડતાલ ઉપર ઉતરે છે એમનું તો સાંભળવું પડશે, એઝ વેલ એઝ ગૃહ ખાતું, પોલીસ ખાતું, સંરક્ષણ ખાતું. તો જે પ્રમાણે હિંસા અને ગુનાખોરી વધી રહી છે, સાયબર ક્રાઇમ એઝ વેલ એઝ ચોરી અને લૂંટફાટ, તો એમાં પણ બજેટમાં અલોકેટ કરી અને ડિજિટલાઇઝ સ્માર્ટ હોમ ડિપાર્ટમેન્ટ, અને ગૃહમંત્રી પણ યુવા છે એટલે એ તરફ ફોકસ રહેશે. એઝ વેલ એઝ મહેસૂલ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ મિનિસ્ટ્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું, તો એ પણ પ્રોએક્ટિવ લીડર છે, એટલે એ પણ ડિજિટલાઇઝમાં ઝુકાવ થશે એવું લાગી રહ્યું છે. અને લોકોને જે બિલ્ડરોને મુશ્કેલીઓ નડી રહી છે, સામાન્ય ઘર ખરીદનારને મુશ્કેલીઓ નડી રહી છે, તો એને કઈ રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થાય એ મુદ્દે આ બજેટ રહેવાનું છે. પણ જે પ્રમાણે આગળ વાત કરી, નોકરિયાત વર્ગને જે પ્રોફેશનલ ટેક્સનો માર પડે છે, મોટામાં મોટું વર્ષે 2,400 રૂપિયા, એમાં કંઈ છૂટછાટ આપે તો સારી વસ્તુ છે, પણ એવું લાગતું નથી, કારણ કે એનાથી સરકારની રેવન્યુ ઘટશે. પ્લસ કેન્દ્ર સરકાર જોડેથી જે આવકની માંગણી કરી રહ્યા છે, જીએસટીનું જે અલોકેશન થઈ રહ્યું છે, જે આપણે લોકો જે પણ વસ્તુ ખરીદીએ છીએ તો એમાં જીએસટી લાગે છે, તો એમાં અડધો હિસ્સો કેન્દ્ર સરકારનો હોય છે અને અડધો હિસ્સો રાજ્ય સરકારનો હોય છે. અને આ જાણીને નવાઈ લાગશે કે જેમ આપણા સૌના માથે દેવું છે કોરોનાના સમયમાં, એમ આપણા રાજ્યના માથે પણ દેવું છે. 20% આપણે જે પણ રૂપિયો કમાઈએ છીએ, લઈએ છીએ, તો એમાંથી 20% દેવાના છે. એટલે એ પૈસા આપણે ક્યાંક ને ક્યાંક પાછા વ્યાજ સહિત આપવા પડશે. એટલે માથાથી દેવું આપણું ભયંકર હદે વધી રહ્યું છે. એ સામાન્ય જનતાને કદાચ ખ્યાલ આવે કે ના આવે, પણ પાછલા દરવાજાથી આ બધો બોજો આપણને પડી રહ્યો છે. એટલે કરવેરામાં છૂટછાટની શક્યતા નહીવત છે. જી, એ જ સવાલ છે, કેમ કે એક બાજુ કોરોના કાળ છે, એમાં પણ સરકારને ઘણો બધો ખર્ચ થયો છે. સરકારની આવકના જે સ્ત્રોત હોય છે એને સરકાર વધારવાનો પ્રયત્નો તો કરે છે, પરંતુ આખરે એ બધું આપણી પર જ આખરે આવતું હોય છે. હા, આવકના સ્ત્રોતો સરકારના બહુ સીમિત છે, કે કેન્દ્ર સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે, સબસિડી મળે, પ્લસ રેવન્યુ શેરિંગમાં જે થાય. પણ જીએસટી આવવાથી એ થયું છે કે જે રાજ્યમાં કન્ઝમ્પશન એટલે કે માસ વધારે હશે ને, વસ્તી વધારે હશે ને, એ રાજ્યને જીએસટીની આવક વધારે થાય સપ્લાય સાઈડ. એટલે યુપી છે, બિહાર છે, એ લોકોને જીએસટીની આવક વધે ને આપણને એ માર પડે. બીજું ખાણ ખનીજની રોયલ્ટી વેચવાથી રાજ્ય સરકારને આવક થાય છે. પણ હમણાં આપણે તાજેતરમાં દાખલાઓ જોઈ રહ્યા છે કે બાબુશાહીની મિલીભગતથી જે પણ આ લોકો દુનવઈ તત્વો છે, અનૈતિક કામ કરવાવાળા છે, તો સરકારને પણ ચૂનો ચોપડી રહ્યા છે. સરકારને ચૂનો ચોપડે છે એટલે રેવન્યુની કરોડો રૂપિયાની આવક જતી રહે છે. એટલે આ જે કરપ્શન છે ને, એ જ્યાં સુધી કરપ્શન નહીં જાય, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ નહીં થાય, ત્યાં સુધી સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે પણ એ આવક વધશે ક્યાંથી, એ મોટો યક્ષ પ્રશ્ન છે. અને બજેટનું છે એટલે એ તો હિંમત કરશે જ નહીં કે ટેક્સીસમાં વધારો કરે, પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરે. કારણ કે આ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતને પણ ફંડ આપવું પડતું હોય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ફંડ આપવું પડતું હોય છે. અને સૌથી મોટો વિષય વસ્તુ આવે માર્ગ અને મકાન ડિપાર્ટમેન્ટ, માર્ગ અને મકાન વિભાગ. તો દર વર્ષે ક્યાંક ને ક્યાંક એમાં એટલું બધું 1 કિલોમીટરનો રોડ બનાવવાનો હોય ને, તો 1 કરોડ રૂપિયા ખર્ચો થાય છે. તો વર્ષમાં 3 વાર રોડ બને છે. તો એ ખર્ચો જે વિકાસના નામે આવી રીતે વેડફાઈ જાય છે, જો વ્યવસ્થિત મરામત થતી હોય તો એ ખર્ચો આપણે ગરીબ અને ગુજરાતના મહિલાઓને ના લાભ આપી શકીએ. એટલે એ વિષય વસ્તુ છે. જી, તો આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. આ હતા સિદ્ધાર્થ ભટ્ટ,
આર્થિક બાબતોના નિષ્ણાંત તેમને ઘણી બધી બાબતો કહી કે સરકારે વિચારવા જેવી જે પાસાઓ છે ખેડૂતો માટે, યુવાનો માટે અને કઈ બાબતે આપણે ધ્યાન રાખીએ તો આપણે બજેટ જે છે તેને બચાવી શકીએ અને તેનો સદુપયોગ કરીને ઝડપી વિકાસ પણ કરી શકીએ. હવે જોવાનું એ રહેશે કે સરકાર બજેટમાં શું આપે છે, શું આપણી આશાઓને અપેક્ષાઓ પર આ બજેટ ખરું ઉતરે છે કે કેમ. નમસ્કાર, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.